बोलो सत्य गुरु महाराजनी जय। सतगुरु भीमराम महाराजनी जय। मणिराम महाराजनी जय। पधारेला हरि गुरु संतनी जय। गुरु शरण पद पंकज पूजता ने सौद लोक पूजाय। शिव विरंशी शारदा ने गुरु तना जश गाय। गुरु पद पंकज पूजता ने सौद लोक पूजाय। तो के गुरु सने एनु पद पूजवानुं छे। पद એટલે કે પોતાનું સ્વરૂપ, પછી ત્યાં ગુરુનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ એક થઈ જાય છે। પછી ત્યાં ગુરુ કે શિષ્ય રહેતા નથી, કારણ કે આ ઘાટનો મહિમા તો છે જ, પણ ઘાટે જવાનું છે સમજવા માટે, પણ પછી ઘાટને પકડી રાખવાનો નથી। પછી ઘાટને છોડશો તો પરમ પદનું પ્રાપ્તિ થાહે, નકર તો એ આ ઘાટની માયામાં જ આપણે રસ્યા પસ્યા રહીશી, પણ અઘાટના ક્યારેય દર્શન થતા નથી। એટલે આ ગુરુનું પદ છે ને એ ઉત્તમ કીધું છે। એ પદ પંકજ પૂજતા સૌદય લોકની પૂજા થઈ જાય। પછી અહીંયા ક્યાંય દોડવું પડતું નથી, કારણ કે નથી ખબર ને તાહુથી ગમે ત્યાં દોડીએ, કાશીએ જાઓ, મથુરા જાઓ, હરિદ્વાર જાઓ, ગંગાજીએ જાઓ, બધે દોડવું પડે છે, પણ પદ છે ને એ પોતાનું સ્વરૂપ ઓળખાઈ જાય પછી ક્યાંય દોડાદોડ રહેતી નથી। એટલે એક સાખીમાં કીધું કે હળિયું કાઢે હરી નહીં મળે, મેલી દે દોટા દોટ, હરી વસે તારા હાટમાં એને પાસો વળીને ગોય। આમાં ઘટમાં બિરાજમાન છે અને આપણે બાર હળિયું કાઢીએ છીએ તો ક્યારેય મેળ પડશે નહીં। અને એ શિવ વિરંશી શારદા ગુરુ તણા જશગા, એ બધાએ ગુરુની જ પૂજા કરી હતી, કારણ કે રામે ગુરુની જ સેવાતા, કૃષ્ણએ ગુરુની જ પૂજા કરી હતી, રામાપીરે પણ ગુરુની પૂજા કરી હતી। તો એ બીજો કોઈ ભગવાન હતો નહીં, કારણ કે આપણે રામને પૂજી, રામના ગુણગાન ગાઈ। તો એક વખત જ્યારે શ્રવણ છે ને એના માતા પિતાને યાત્રા કરાવવા લઈ જતો હતો કાવડમાં બેસાડીને, પછી એના માતા પિતાને તરસ લાગી તો એ જળ ભરવા નદી કિનારે ગયો, તો ત્યાં દશરથ રાજા શિકાર કરવા આવ્યા હતા। એટલે દશરથ રાજાને શ્રવણ દેખાયો નહોતો અને ખાલી જળનો અવાજ આવ્યો, એટલે દશરથ રાજાને એમ થયું કે કોઈ પશુ આવ્યું છે, હરણ આવ્યું છે, એટલે એણે બાણ માર્યું। તો બાણ માર્યું ને એટલે શ્રવણને વાગ્યું, તો શ્રવણના મોઢામાંથી રામ એવો શબ્દ નીકળ્યો। તો ત્યારે રામનો જન્મ હતો નહીં, કારણ કે તઈ દશરથ રાજાએ તો ખાલી એના માતા પિતાએ દશરથ રાજાને શ્રાપ આપ્યો કે તારો પુત્રો વિયોગે મૃત્યુ થાહે, ત્યાર પછી રામનો જન્મ થયો। પણ એ પેલા કયા રામની વાત કરી? તો કે ये तो आ घटो घटમાં વ્યાપક રમી રહ્યો છે, ये सबसे न्यारा राम છે। चार राम ની વાત કરી ને કે એક રામ દશરથ ઘર બોલે, दूजा राम सब घट बोले, तीसरा राम सकल पसारा ने चौथा राम सबसे नारा। आ सबसे न्यारो से ओलो राम तो ये तो जन्मे न मरे, ये घाटनी વાત છે। घाट आवे से अने जाय से, अने ओलो तो सबसे न्यारा से, एनो जन्म के मरण होतुं નથી। એ તો અજર અમર અવિનાશી વ્યાપક છે। એ તત્વ છે ને એ ગુરુમાં છે, અને ગુરુનો મહિમા એટલે ઉત્તમ કીધો છે। એટલે એક વાણીમાં ડુંગરપુરીએ કીધું છે કે અને તમે મારી સૈયર રે એવા આવતા સંતો ના લેજો વારણા રે, અને તમે મારી સૈયર રે એવા આવતા સંતો ના લેજો વારણા રે। આવતા સંતોના લેજો વારણા। સુરતા છે ને એ જ્યાં સુધી વૃત્તિ ભટકતી હતી ને પછી ગુરુ મહારાજે એને સુરતી બનાવી દીધી। એટલે સુરતી એટલે કે સારી સમજણ, એનામાં સમજણ આવી ગઈ એટલે એને બહારમુખમાંથી અંતર્મુખ કરી દીધી। અને પછી એ સુરતી છે ને એની સખી આ બધી ઇન્દ્રિયોને કહે છે કે એ સખીઓ કે આ આવતા સંતોના લેજો વારણા, એટલે આ સાકાર તરીકે સંત છે એને કયો તોય ભલે, નિરાકારને કયો તોય ભલે, કારણ કે એ પછી આપણે साकार ने पहला एक गुरु गोविंद एक से किसको लागू पाए, बलिहारी गुरुदेव ने जिसने गोविंद दियो
બતાય. એટલે આ ગુરુનું પદ છે ને એ ઉત્તમ છે, એને પરમાત્મા ગણો તોય ભલે ને ગુરુ કયો તોય ભલે, એ એક જ છે. અને એ ક્યારે થાય તો કે જ્યારે મનના સંશય મટે ને ત્યારે. એટલે કીધું કે એને તમે મારી સૈયર રે, એવા મનડા રે માને તો ભક્તિ ઓરજો રે. અને મત દેજો મારા સતગુરુને દોષ મારી સૈયર રે, એવા મનડા રે માને તો ભક્તિ ઓરજો રે. મનડા માને તો ભક્તિ ઓરજો. કારણ કે એક વખત ગુરુના શરણે જાય ને પછી બેડોળ કરવાનું નથી. કારણ કે પછી ગુરુનું પૂજન પદ પકડ્યું છે, પણ પાછા બહાર જાય ને તો બીજે આપણું ભટકણ હોય. ગુરુને આપણું માનતા, ગુરુને માનીએ પણ ગુરુને માનતા નથી. કારણ કે પછી એક જ વસ્તુને પકડીને બેહવાનું છે, પછી બહાર હાલવા બીજે દોડવાનું નથી. કારણ કે એક કીધું ને કે કીડી સાલી સોખો લઈ અને વૈસમાં લીધી ડાળ, દો વાત નહીં બને કાલે સોખો ને કાલે ડાળ. કારણ કે આપણે રોટલો ને સેવડી બે ભેગું સાવવું છે તો કોઈ દી મેળ પડે નહીં. અને આ સંતોએ તો તમને ક્યાં ઊભા રાખી દીધા તો કે કોટિક રવિ ભાણ ઉગે ને એવા અંજવાળામાં પોતાના સ્વરૂપમાં ઊભા રાખી દીધા. સૂર્ય ઉગે ને આ લાયટ હોય ને તો એટલું અંજવાળું થાય. હવારે ઓલો સૂર્ય ઉગે ને તો આખી સૃષ્ટિમાં અંજવાળા થઈ જાય. પણ ગુરુ મહારાજે તો એવી વસ્તુની ઓળખાણ અમૂલક છે, એની ઓળખાણ કરાવી. અહીંયા તો કોટિક રવિ ભાણ ઉગી જાય એટલું અંજવાળું થઈ જાય. કારણ કે અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં લાવીને તમને ઊભા રાખી દીધા છે. અને ન્યા પછી અખંડ અંજવાળા થઈ ગયા છે. એટલે પછી કીધું ડુંગરપુરીએ કે એવી કુવાની છાયા તો કુવામાં રહેશે, તો કબુ નહીં આવે બાર મારી સૈયર રે હો. એવા આવતા સંતો ના લેજો કુવાની સાયામાં. જેમ કુવાની સાયા છે ને એ કુવામાં જ રહી, બહાર આવતી નથી. એમ આ આપણે છે ને આપણું પોતાનું સ્વરૂપ છે ને એ પરમાત્મા સ્વરૂપ જ છે, અને પાછું પરમાત્મામાં જ રહેશે. એ બહાર એનું ભટકણ રહેતું નથી. ગુરુ મહારાજ એમાં પોતામાં જ હમાવી દેશે, પછી એનું બહાર ભટકણ જ નથી. ઘટમઠ, જેનો ઘટમઠ ભાંગીને ભૂકો થયો એ તો આપમાં આપ સમાઈ રહ્યો. જેમ બરફ છે ને એ પાણીમાંથી બને, પાછો હમાય શેમાં તો કે પાણીમાં. એ બહાર રહેતું નથી. કારણ કે એનું પોતાનું સ્વરૂપ જે છે ને એમાં એ મૂળ વતનમાં મળી જાય છે અને પછી પોતે પોતામાં સમાઈ જાય છે. એટલું બોલી મારી વાણીને વિરામ આપું. બોલો સત્ય ગુરુ મહારાજની જય.